સૂત્રાપાડા શહેર પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય ઉત્સવો ઉજવવામાં આવ્યા છે। ત્યારે વહેલી સવારે શ્રી નવદુર્ગા મંદિરથી પ્રભાત ફેરી શ્રી કનકેશ્વરી માતાજીના મંદિર ઉપલાપાડા અને શ્રી મંજુલેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વવચન ઋષિ આશ્રમ અને રાજરાજેશ્વર મહાદેવ મંદિર લીમડા ચોકમાં અયોધ્યાથી LED દ્વારા લાઈવ પ્રસારણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રાજરાજેશ્વર મંદિર લીમડા ચોક ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। સૂત્રાપાડા શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। સૂત્રાપાડા BAP સ્વામિનારાયણ સત્સંગ મંડળનો એક કાર્યકર્તા હરિભક્ત આજે શ્રી રામ જન્મભૂમિ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્રે BAP સૂત્રાપાડા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય એક પ્રોગ્રામ રાખેલો છે કે જે અમારા શ્રી ચંદુભાઈએ વિગતવાર સમજાવેલ છે। સૂત્રાપાડાની અંદર ગામ તથા આજુબાજુના સમગ્ર ગ્રામ્ય વિસ્તારના માણસો લાભ લઈ બધા ધન્યતા અનુભવે છે। સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ છે, લાઈવ પ્રોગ્રામ છે સ્ક્રીન ઉપર, બધી પ્રસાદી આજે વ્યવસ્થિત સારી એવી સુવિધા ગોઠવેલી છે। દરેક હરિભક્તો ગામના માણસો જોઈને ધન્યતા અનુભવે છે। તો સ્વામિનારાયણ ભગવાનમાં દરેક લોકોનું અહીંયા સ્વાગત છે। સૂત્રાપાડા સ્વામિનારાયણ મંદિર BAPS સંસ્થા તરફથી આજે રામ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા અનુસંધાન કે દરેક ભક્તોને અયોધ્યા લાઈવ પ્રસારણ અહીંયા જોવાનો કાર્યક્રમ પણ અમે રાખેલો છે પ્રોજેક્ટ મારફત। અને ત્યાર પછી દરેક હરિભક્તોએ આસોપાલવ, કેળ, રંગોળી અને વિવિધ આનંદથી બધા હરિભક્તો પણ અહીંયા મંદિરે પધારી ચૂક્યા છે। અને ત્યાર પછી બપોર પછી પણ સાંજે રામલલાની ધૂન 5 થી 7નો કાર્યક્રમ છે અને 7 વાગે આપણે સમૂહ આરતીનો કાર્યક્રમ પણ અહીંયા રાખેલો છે। અને સમૂહ આરતી થયા બાદ ઠાકોરજીને થાળ ધરાઈ જશે અને ત્યારબાદ છે 9 થી 10 રાત્રે यहाँ धून એટલે કે કીર્તન આરાધનાનો પણ કાર્યક્રમ રાખેલો છે। તો દરેક હરિભક્તો બધા ગ્રામજનો બહોળી સંખ્યામાં અહીંયા પધારી ચૂક્યા છે।